Hello students, how are you all? I hope you all are fine, right? You all are fine. Standard first માં અને આજના ઇંગ્લિશના લેક્ચરમાં હું તમારા બધાનું સ્વાગત કરું છું. તો સ્ટુડન્ટ્સ, તમને બધાને વેલકમ. ચલો સ્ટુડન્ટ્સ, હવે આપણે આપણા લેક્ચરની શરૂઆત કરીએ. તો તમે બધા રેડી છો? ચલો, તો આજે આપણે શું કરવાનું છે? તમારી સ્ક્રીન ઉપર તમને દેખાય છે. શું કરવાનું છે? આપણે કેપિટલ આલ્ફાબેટ કરવાના છે, રાઈટ? કાલે આપણે શું કર્યું હતું? તો કાલે આપણે આલ્ફાબેટ A to U નું રિવિઝન કર્યું હતું અને નવો આલ્ફાબેટ V શીખ્યા હતા, રાઈટ? હવે આજે આપણે શું કરવાનું છે? આજે આપણે આલ્ફાબેટ A to V નું રિવિઝન કરવાનું છે અને નવો આલ્ફાબેટ W છે એ શીખવાનો છે. ઓકે, તો બધા રેડી ને? મજા આવે છે ને તમને ABCD કરવાની? યસ, મને લાગે છે કે બધા સ્ટુડન્ટ્સને બહુ મજા આવે છે. તો હવે આપણે સૌથી પહેલા શું કરશું? બધાને ખબર છે? હા, નવું શીખવા માટે અને રિવિઝન કરવા માટે શેની જરૂર પડે છે? શેની? હા, બુક અને પેન્સિલની. તો બધા સ્ટુડન્ટ્સ છે એ બુક અને પેન્સિલ લઈ લેશે. હું વેઇટ કરું છું. બધા 4 લાઇનની બુક અને પેન્સિલ છે એ લઈ લેશે. ચલો, હું કાઉન્ટ કરું છું. 1 2 3 4 5 6 7 8 9 10. મને લાગે છે કે બધા સ્ટુડન્ટ્સે બુક અને પેન્સિલ લઈ લીધી છે, રાઈટ? ચલો, તો હવે આપણે લેક્ચર આગળ વધારીએ. સૌથી પહેલા આપણે શું કરશું? સૌથી પહેલા આપણે આલ્ફાબેટ A to V નું રિવિઝન કરશું, રાઈટ? અને A to V નું રિવિઝન થઈ જાય એટલે આજનો નવો આલ્ફાબેટ W શીખશું. ઓકે, ચલો, રેડી ને સ્ટુડન્ટ્સ? પહેલા તમારે અહીંયા સ્ક્રીન ઉપર જોવાનું છે મિસ ઓવરરાઇટ કરે છે. ઓકે, મિસ જ્યારે લખવાનું કે ત્યારે જ તમારે લખવાનું છે. ઓકે, ચલો, બ્લુ લાઇન થી સ્ટાર્ટ કરવાનું છે. ઉપર રેડ લાઇને જવાનું છે. રેડ લાઇન થી નીચે આવવાનું છે બ્લુ લાઇને. A for apple. 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 ઓકે, ચલો, હવે બધા સ્ટુડન્ટ્સ છે એ મારી સાથે લખશે A for apple. ક્યાંથી સ્ટાર્ટ કરશું? અહીંયાથી. અહીંયાથી આપણે ઉપર જશું, ઉપરથી નીચે આવશું. A for apple. A for apple. A for apple. A for apple. બરાબર? શું થશે? A for apple. A for apple, રાઈટ? આવડી ગયું બધાને લખતા? હા, હવે તો આવડી જ જાય ને. કેટલા દિવસથી તમે લોકો પ્રેક્ટિસ કરો છો, હે ને? ચલો, હવે A for apple પછી કયો આલ્ફાબેટ આવશે? યસ, B for ball. શું આવશે સ્ટુડન્ટ્સ? B for ball. તો B છે એ કેવી રીતે લખશું આપણે? ચલો, મિસ ઓવરરાઇટ કરે છે. તમારું ધ્યાન અહીંયા સ્ક્રીન ઉપર. ઓકે, રેડ લાઇન થી સ્ટાર્ટ કરવાનું છે આપણે. ઉપર જવાનું છે રેડ લાઇને, ફરી એક કર્વ કરવાનો છે બ્લુ સુધી અને બ્લુ થી બ્લુ બીજો કર્વ. B for ball. B for ball.
B for ball. B for ball. बराबर समझाई गયું બધાને? તો ચલો લખો બધા મારી સાથે. B for ball. 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 હવે તો બધા સ્ટુડન્ટ્સને આવડી જ ગયું હશે, કારણ કે આપણે કેટલા બધા દિવસથી ABCD કરીએ છીએ અને રોજ એક નવો જે છે એ આલ્ફાબેટ શીખીએ છીએ. એની સાથે સાથે જે પહેલા આલ્ફાબેટ શીખી ગયા છે એનું પણ રિવિઝન કરીએ છીએ. એટલે હવે તો એકદમ પરફેક્ટ રીતે આવડી ગયું હશે બધાને, હે ને? ચલો હવે આલ્ફાબેટ B પછી કયો આલ્ફાબેટ આવે છે? આલ્ફાબેટ C. કયો આલ્ફાબેટ આવે છે? આલ્ફાબેટ C. ક્યાંથી સ્ટાર્ટ કરશું આપણે? અહીંયાથી. અહીંયાથી ઉપર જશું, ઉપરથી નીચે આવશું. C for cat. C for cat. C for cat. C for cat. right? ચલો હવે બધા પોતાની બુકમાં લખશે C for cat. ક્યાંથી સ્ટાર્ટ કરશું આપણે? બ્લુ લાઇનથી સ્ટાર્ટ કરશું, રેડ લાઇને જશું, રેડ લાઇનથી નીચે આવશું. C for cat. 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 બરાબર સમજાઈ ગયું બધાને? C for cat. હવે C for cat પછી શું થશે? કયો આલ્ફાબેટ આવશે? D for dog. કયો આલ્ફાબેટ આવશે? D for dog. D આવશે, બરાબર ને? ચલો ક્યાંથી સ્ટાર્ટ કરશું? અહીંયાથી. રેડ લાઇનથી સ્ટાર્ટ કરી નીચે આવશું, ફરી ઉપર જશું. D for dog. D for dog. D for dog. અહીંયાથી નીચે જવાનું છે, નીચેથી ઉપર જવાનું છે. D for dog. હવે બધા સ્ટુડન્ટ્સ છે મારી સાથે લખશે D for dog. D for dog. D for dog. D for dog. બરાબર ક્યાંથી સ્ટાર્ટ થશે? અહીંયાથી. અહીંયાથી આવશું આપણે નીચે, પછી ઉપર જશું. D for dog. D for dog. રાઈટ? હવે D પછી કયો આલ્ફાબેટ આવશે? E. આલ્ફાબેટ E. E for elephant. E for શું થશે? elephant. રાઈટ? ક્યાંથી સ્ટાર્ટ કરશું આપણે? અહીંયાથી ઉપર જશું, ઉપરથી નીચે આવશું. E for elephant. E for elephant. E for elephant. રાઈટ? ચલો તો હવે બધા મારી સાથે બુકમાં લખશે E for elephant. ક્યાંથી સ્ટાર્ટ કરશું આપણે? અહીંયાથી. બ્લુ લાઇનથી રેડ લાઇન, રેડ લાઇનથી બ્લુ એક કર્વ અને બીજો કર્વ. E for elephant. E for elephant.
E for elephant. E for elephant. Okay? चलो ई પછી કયો આલ્ફાબેટ આવશે? આલ્ફાબેટ F. કયો આલ્ફાબેટ આવશે? આલ્ફાબેટ F. F for fish. F for શું થશે? fish, right? ક્યાંથી સ્ટાર્ટ કરશું? અહીંયાથી. અહીંયાથી ઉપર જશું, ઉપરથી નીચે આવશું. F. F for fish. F for fish. F for fish. F for fish. Okay? ચલો બધા પોતાની બુકમાં લખશે F for fish. ઓકે, ચલો રેડી ને? લખો F for fish. 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 ઓકે, F પછી કયો આલ્ફાબેટ આવશે? G. કયો આલ્ફાબેટ આવશે? G. G for got. ચલો ક્યાંથી સ્ટાર્ટ કરશું? બ્લુ લાઇનેથી રેડ લાઇને જશું, રેડ લાઇનથી નીચે આવશું. G. G for got. G for got. બરાબર? G for got. G for got. બરાબર? ચલો લખો બધા મારી સાથે. G for got. ક્યાંથી સ્ટાર્ટ કરશું? અહીંયાથી ઉપર જશું, ઉપરથી નીચે આવશું. G. G for got. 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 બરાબર? હવે G પછી શું આવશે? H. G પછી કયો આલ્ફાબેટ આવશે? H. H for horse. H for શું થશે? horse. બરાબર? H for horse. H for horse. ક્યાંથી સ્ટાર્ટ કરશું? અહીંયાથી ઉપર જશું, ઉપરથી નીચે આવશું. H for horse. H for horse. ચલો લખો બધા મારી સાથે. H for horse. 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 Okay? H પછી શું આવશે? I. શું આવશે? I. I for ice cream. I for ice cream. I for ice cream. Okay? ચલો બધા લખશે મારી સાથે. I for ice cream. ક્યાંથી સ્ટાર્ટ કરશું? અહીંયાથી ઉપર જશું, ઉપરથી નીચે આવશું. I. I for ice cream. I for
આઈસ્ક્રીમ. I for આઈસ્ક્રીમ. બરાબર. I for શું થશે? આઈસ્ક્રીમ. I for આઈસ્ક્રીમ. હવે I પછી કયો આલ્ફાબેટ આવશે સ્ટુડન્ટ્સ? J. J for જગ. J for શું થશે? જગ. રાઈટ. J for જગ. J for જગ. ક્યાંથી સ્ટાર્ટ કરશું? અહીંયાથી ઉપર જશું, ઉપરથી નીચે આવશું. J. J for જગ. J for જગ. રાઈટ. ચલો હવે બધા સ્ટુડન્ટ્સ લખશે બુકમાં. J for જગ લખો છો ને સ્ટુડન્ટ્સ? ફરજિયાત લખવાનું છે. J for જગ. J for જગ. J for જગ. J for જગ. ક્યાંથી સ્ટાર્ટ કરશું? અહીંયાથી ઉપર જશું, ઉપરથી નીચે આવશું. J for જગ. J for જગ. J for જગ. બરાબર. હવે જે પછી કયો આલ્ફાબેટ આવશે સ્ટુડન્ટ્સ? કયો આવશે? K. K for કાઇટ. K for શું થશે? કાઇટ. રાઈટ. ચલો ક્યાંથી સ્ટાર્ટ કરશું? અહીંયાથી ઉપર જશું, ઉપરથી નીચે આવશું. K for કાઇટ. K for કાઇટ. શું થશે સ્ટુડન્ટ્સ? K for યસ. K for કાઇટ. ચલો લખો બધા મારી સાથે. K for કાઇટ. ક્યાંથી સ્ટાર્ટ કરશું? અહીંયાથી ઉપર જશું, ઉપરથી નીચે આવશું. K for કાઇટ. K for કાઇટ. K for કાઇટ. K for કાઇટ. ત્યાંથી ઉપર જશું, ઉપરથી નીચે આવશું. K for કાઇટ. K for કાઇટ. K for કાઇટ. ઓકે. K પછી શું આવશે? કયો આલ્ફાબેટ આવશે? L. L for lion. L for lion. ચલો લખો. L for lion. L for lion. L for lion. રાઈટ. ચલો લખો બધા. ક્યાંથી સ્ટાર્ટ કરશું? અહીંયાથી. L for lion. L for lion. L for lion. L for lion. બરાબર. L પછી શું આવશે સ્ટુડન્ટ્સ? લખાઈ ગયું ને L. L પછી આવશે આલ્ફાબેટ M. M for monkey. M for monkey. M for monkey. ક્યાંથી સ્ટાર્ટ કરશું? બ્લુ થી રેડે જશું, રેડ થી નીચે આવશું બ્લુ. ફરી ઉપર જશું, ફરી નીચે આવશું. M for monkey. ચલો લખો બધા. ક્યાંથી સ્ટાર્ટ કરશું? અહીંયાથી ઉપર જશું, ઉપરથી નીચે આવશું, ફરી ઉપર. M for monkey. M for
monkey. M for monkey. M for monkey. અહીંયાથી ઉપર જશું, ઉપરથી નીચે આવશું. M for monkey. M for monkey. M પછી શું આવશે? N. કયો આલ્ફાબેટ આવશે? N. ચલો N કેવી રીતે લખશું? અહીંયાથી સ્ટાર્ટ કરશું. ઓકે, ઉપર જશું, ઉપરથી નીચે આવશું, ફરી ઉપર જશું. N for nose. N for nose. N for શું આવશે? nose. ઓકે, ચલો બધા લખો. N for nose. ક્યાંથી સ્ટાર્ટ કરશું? અહીંયાથી ઉપર જશું, ઉપરથી નીચે આવશું, ફરી ઉપર જશું. N for nose. 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 બરાબર. N for શું થશે? nose. હવે N પછી શું આવશે? O. શું આવશે? O. O for owl. O for શું થશે? owl. ક્યાંથી સ્ટાર્ટ કરશું? અહીંયાથી ઉપર જશું, ઉપરથી નીચે આવશું. O for owl. બરાબર. O for owl. O for owl. બરાબર. ઓરેન્જ પણ થશે O for. ચલો લખો બધા. O for orange. O for orange. O for orange. O for orange. બરાબર. ચલો O પછી કયો આલ્ફાબેટ આવશે? P. P for શું થશે? P for parrot. રાઈટ. ક્યાંથી સ્ટાર્ટ કરશું? અહીંયાથી નીચે આવશું, નીચેથી ઉપર જશું. P for parrot. P for parrot. રાઈટ. P for શું થશે? parrot. ચલો લખો બધા. ક્યાંથી સ્ટાર્ટ કરશું? રેડ. રેડ થી બ્લુ એ આવશું, ફરી રેડ એ જશું. P. P for parrot. P for parrot. P for parrot. P for parrot. બરાબર. હવે લખાઈ ગયું બધાને P. P પછી કયો આલ્ફાબેટ આવશે? Q. કયો આલ્ફાબેટ આવશે સ્ટુડન્ટ્સ? Q. ક્યાંથી સ્ટાર્ટ કરશું? અહીંયાથી ઉપર જશું, ઉપરથી નીચે આવશું. Q for queen. Q for queen. શું થશે Q for? તો Q for queen થશે. રાઈટ. Q for queen. ચલો લખો બધા. Q for queen. Q for queen. બરાબર. પછી શું આવશે? કયો આલ્ફાબેટ? R. R for rose. R for શું થશે? rose. રાઈટ. રેડ થી સ્ટાર્ટ કરશું આપણે, બ્લુ એ આવશું, બ્લુ થી રેડ જશું. R for rose. R for rose. રાઈટ. ચલો
R for rose. ક્યાંથી સ્ટાર્ટ કરશું? અહીંયાથી નીચે આવશું, પછી ઉપર જશું. R for rose. R for rose. R for rose. બરાબર. R for શું થશે? રોઝ થશે. R for rose. R પછી કયો આલ્ફાબેટ આવશે? આલ્ફાબેટ S. કયો આલ્ફાબેટ આવશે? S. S for sun. ત્યાંથી ઉપર જશું, ઉપરથી નીચે આવશું. S. S for sun. S for sun. S for sun. ઓકે, ચલો S. S for sun. ક્યાંથી સ્ટાર્ટ કરશું? અહીંયાથી ઉપર જશું, ઉપરથી નીચે આવશું. S. S for sun. S for sun. S for sun. S for sun. બરાબર. હવે S પછી શું આવશે? T. T for tiger. ચલો બધા અહીંયા જોવાનું છે સ્ક્રીન ઉપર. T for tiger. બરાબર. ચલો લખો હવે બધા મારી સાથે. T for tiger. T for tiger. T for tiger. હવે T પછી શું આવશે? કયો આલ્ફાબેટ આવશે? U. બરાબર. U આવશે ને? ચલો U for શું થશે? umbrella. U for umbrella. ચલો હવે બધા મારી સાથે લખશે. U for umbrella. U for umbrella. બરાબર. ક્યાંથી સ્ટાર્ટ કરશું? અહીંયાથી સ્ટાર્ટ કરશું, નીચે આવશું, બ્લુ લાઈનને ફરી ઉપર જશું, રેડ લાઈન સુધી. રેડ લાઈનથી ફરી નીચે આવશું. બરાબર. U for umbrella. U પછી કયો આલ્ફાબેટ આવશે? V. U પછી શું આવશે? V. ચલો V ક્યાંથી લખશું આપણે? અહીંયાથી સ્ટાર્ટ કરશું, નીચે આવશું, ઉપર જશું. V. બરાબર ને? ચલો હવે બધા લખશે મારી સાથે. લખો. લખો છો ને બધા? મને લાગે છે કે બધા સ્ટુડન્ટ્સ મારી સાથે જ લખે છે. સાચું ને? ચલો તો અહીંયા આપણું A થી V નું રિવિઝન પૂરું. બરાબર. કયો શીખવાનો છે આલ્ફાબેટ આજે? W. કયો આલ્ફાબેટ શીખવાનો છે? W. રાઈટ. ચલો ક્યાંથી સ્ટાર્ટ કરશું? અહીંયાથી બ્લુ લાઈનને સ્ટાર્ટ કરશું, રેડ લાઈનને જશું, રેડ લાઈનથી નીચે આવશું, બ્લુ લાઈને ફરી પાછા ઉપર જશું, ત્યાંથી નીચે આવશું અને ફરી ઉપર. બરાબર. W. W for watch. બરાબર ને?
समझाई गयुं बधाने? बधानुं ध्यान स्क्रीन पर होवुं जोईए। मिस ओवरराइट करे छे। बराबर। शुं थशे? W for watch। चलो हवे बधाए लखवानुं छे 5 टाइम्स। बराबर ने? आज आपणे W शीखीए छीए એટલા માટે। W for watch। 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 आवड़ी गयुं ने बधाने W? फरी एक बार रिपीट करूं छूं। बराबर। क्यांथी स्टार्ट करशुं आपणे? अहींयाथी स्टार्ट करशुं ब्लू लाइने थी, ऊपर रेड लाइने जशुं, रेड लाइन थी नीचे आवशुं ब्लू लाइने, फरी ऊपर जशुं, नीचे आवशुं W। बराबर। W for watch। वेरी गुड स्टूडेंट्स। मजा आवी ने बधाने? શું કર્યું આજે આપણે? આલ્ફાબેટ A to V2 રિવિઝન કર્યું અને નવો આલ્ફાબેટ W શીખ્યા। બરાબર ને? હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું। બરાબર? તો નેક્સ્ટ લેક્ચર સુધી બધા સ્ટુડન્ટ્સને થેન્ક યુ સો મચ। ખુદા હાફિઝ। બાય બાય। ટેક કેર। સ્ટે હોમ। સ્ટે સેફ। બાય બાય સ્ટુડન્ટ્સ।